કચ્છના નાના અને મોટા રણમાં ઘોડખડ ગણતરી શરૂ કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદનો 15,51,093 હેક્ટર વિસ્તારમાં ઘોડખડની ગણતરી કરવામાં આવશે, જેમાં 3 રિજિયન, 18 ઝોન, 77 સબ ઝોન સહિત 362 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દર 5 વર્ષે ઘોડખડની ગણતરી કરવામાં આવી છે, ત્યારે તારીખ 21 અને 22 મે 2 દિવસ ગણતરી કરવામાં આવશે, જેમાં ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમ અને ગુજ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામગીરી વન વિભાગના અધિકારી, કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો સહિત 1500 લોકો જોડાયા છે. મહત્વનું છે કે છેલ્લા 2020થી થયેલી ગણતરી મુજબ ઘોડખડની સંખ્યા 6082 જેટલી નોંધાઈ હતી. ત્યારબાદ ફરી એક વખત ગણતરી કરવામાં આવી રહી છે. ઘોડખર વસ્તી અંદાજમાં ઘોડખર સિવાય આશરે 13 જેટલા વન્ય પ્રાણીઓ જેમ કે ચિંકારા, કાળિયાર, વરુ, રણલોખડી, સામાન્ય લોખડી, ઇન્ડિયન ગોલ્ડન જેકલ વગેરે 13 જેટલા વન્ય પ્રાણીનો પણ વસ્તી અંદાજ કરવામાં આવશે. ટેકનોલોજીનો પણ સારો એવો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઈગુજ ફોરેસ્ટ, ડ્રોન, ઓપન કેમેરા, ત્યારબાદ કેમેરા ટ્રેપ્સ વગેરે બાબતોનો વગેરે નવી જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને ઘોડખર ગણતરી કરવામાં આવી રહી છે. ઘોડખરની ગણતરીમાં અને મેમલ ઇન જનરલની ગણતરીમાં મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને અહીંયાનું જે ઘોડખર છે તે બધાને ખબર છે કે એન્ડેમિક છે, મતલબ ગુજરાતમાં શું એશિયામાં ખાલી અહીંયા જ મળે છે. તો એક રીતે બહુ સારું એક્સપિરિયન્સ અને મને ઓપોર્ચ્યુનિટી મળી કહેવાય.